પર એક્ઝિસ્ટ કરે અત્યારે બધા સાંભળો અને યાર મોસ્ટ ઓફ ધ તો મૂડ ઉપર ડિપેન્ડ કરે લાઈક મારી કરંટ સિચ્યુએશન કેવી છે, મારું કરંટ માઇન્ડસેટ કેવું ચાલે છે, એ હિસાબથી હું સોંગ સાંભળતો હોય અને લાઈક હું કોઈ એક રેપર ને બાપ નથી બનાવતો. ક્રિષ્ના કર્મા, ધાંડા, કરણ ઓજલા, પેન્થર, કેન્ડ્રિક લમાર, ડ્રેક, કાન્યે વેસ્ટ, ભાઈ બધા ફેવરેટ મારા. બસ એમિયો બંટાઈન મિલિન. પિક વન સાયમન સેજ ઓર કેરી મિનાટી, બે નહીં. મારો ફેવરેટ તો હર રાઘવ આનંદ. લાઈક ઘણા બધા મને વિડિયો ના અંદર કમેન્ટ કરતા હોય કે ગુજરાતી કેરી મિનાટી, ગુજરાતી સાયમન સેજ. ભાઈ સાચું કહું તો આ બે ને હું જોતો નથી. કોક વિડિયો જોઉં પણ એટલા કઈ મારા ફેવરેટ નથી. લાઈક કેરી તો 2020 પછી હું જોતોય નથી. હા પણ તમારામાંથી કોઈ રાઘવ આનંદ જોયો છે તો ભાઈ 100% થતું છે કે વેંચો ગુજરાતી રાઘવ આનંદ હો. તને વિડિયો બનાવવાનો આઈડિયા કોને આપ્યો હતો? કોઈ નહીં. મને ઇન રિયલ લાઈફ માં એટલું અટેન્શન મળતું નહોતું અને પહેલેથી જ મારા દિમાગમાં ઓવરથિંકિંગ કરીને અજીબો ગરીબો કહાનીઓ બનાવતો હતો હું. લાઈક એવી ગેલ સુધી જેવી ચીજો કરવામાં મને બહુ મજા આવે. અને હું થેન્ક યુ કહેવા માંગીશ મારા બાપાને કે એમને નાની એવડી પાડી વેકીને એક મોબાઈલ લઈ દીધો મને, જેના અંદર હું ભુવન બામ, આશીષ ચંદલાની, ધીરુ મોંચી કે બધાને જોતો હતો. એ બધાને જોયા પછી મેં કીધું કે વેંચોના બધા કેટલા કુલ યાર. પછી મને કુલ બનવાનો શોખ થયો તો મેં ચાલુ કરી દીધું વિડિયો બનાવવાનો. અને એન્ડ ઓફ ધ ડે ભાઈ વિડિયો હું એટલે બનાવું કે મને મજા આવે. બસ લવ યુ ટુ. બાય બોડી કાઉન્ટ કહી દે 70 કિલો. તમે તમારા વિડિયોમાં મારું નામ લેજો, નકર તમારી માના સમસે મારું નામ જગમાલ છે. જગમાલ પીકીના લઈ લીધું, બસ ખુશ. તમે કેરી મિનાટી સાથે કોલેબોરેશન ક્યારે કરવાના છો? જ્યારે કેરી મિનાટી મારા જેવા ફની વિડિયો બનાવશે. તમારે વિડિયો બનાવવાનું કારણ શું? બસ બકચોદી કરવી હતી, આખા ગામના ખોદા ગણીને ગાળું ખાવી હતી. તમને કોઈથી કેસની ધમકી મળી? ક્યારે નથી મળી ઈ કયો. હર એક વિડિયો પછી કેસની ધમકી, મારી નાખવાની ધમકી, મારો મોઢામાં લઈ લેવાની ધમકી મળતી હોય. અને હવે તો ભાઈ હું ધમકીઓને સિરિયસ પણ નહીં લેતો. હા હવે કંઈક નવું લાવો તો મે બી મને થોડીક બીક લાગે. જેમ કે હવે વિડિયો ડિલીટ કરી દીધો તો માથા મેલ છું. રોસ્ટ મારે છે વિડિયો મને એક દાડો વેતરું નાથ મારું નામ માતા નહીં. પિતૃ કેમ ગરીબ ને નડે છે, પૈસા વાળાને કેમ નડતા નથી? હવે એ જઈને તું પિતૃ ને પૂછી લે, મને શું ખબર. હજી સુધી તારો એક પણ પ્રોમોશનલ વિડિયો નહીં જોયો, કોઈ આપતું નથી કે તું ના પાડી દે છે. એટલે સાચું કહું તો ભાઈ મને સડા કંટાળો, એટલે હું હમતીને જ ના પાડી દઉં. મને તો વેંચો શરમ આવે દુકાનની લુગડાની ઓપનિંગ માં જવા માટે. ઘણા કહેતા હોય કે ભાઈ મેં લુગડાની દુકાન ખોલી છે, વાસણની દુકાન ખોલી છે, તમે આવજો ઓપનિંગ માં. હવે મારો હા આવે તમારી દુકાનની ઓપનિંગ માં. આ જેટલા પણ લુગડાની ઓપનિંગ માં ઇન્ફ્લુએન્સર વગેરે જતા હોય ભાઈ તમને શરમ બરમ આવે. અને હા બીજી ચીજ કે ભાઈ મને લાગે છે બી કોઈ કે દુકાનની ઓપનિંગ માં બોલાય હોય ને માર્યો હોય તો How are you still not cancelled yet? क्योंकि लाला कैंसिल कर चल मेरे लोड़े पे रख दो. अरे मानो भोसड़ो मारो भोसड़ो ता मारो लोड़ो તારી માને શોધે તારી મારો હાલે. એટલે ગુજરાત અંદર કોઈને ઢંગથી હ્યુમર સારકી નથી ખબર પડતી, કેન્સલ કરતી પડવાની એમને ચીજ ના બારામાં ખબર પડી તા મને કેન્સલ કરશે ને. યુ આર અ રોસ્ટર લેજેન્ડ બ્રો. ના હોય શું માં ફાડે? તમે ભેંસો ચારો છો? ના, ગાયો ભેંસો બકરા બધું ચારું હું. કોઈ ધંધો છે, ધંધો કરવામાં કંટાળો સડે એટલે વિડીયો બનાવી આખા ગુજરાત ને ગાળી દઉં હું. તમે કેટલું ભણેલા? હર્ષ સાંઘવી જેટલું. રોસ્ટર સિવાય બીજો કોઈ પ્લાન? યાર તો તમારામાંથી કોઈ આ સવાલ મને 1 મહિના પહેલા પૂછ્યો હોત ને તો હું આમ જ કે ભાઈ ના મારી પાસે કોઈ પ્લાન હું રોસ્ટિંગ જ કરવાનો હું. કારણ કે આ ચીજના અંદર મને મજા આવવાની ચાલુ થઈ ગઈ હતી. આખા ગામની કેમી કાઢી એમને ગાળી દેવાની. પણ યુ નો વોટ, જે લોકો મને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરે એમને ખબર છે કે થોડાક દી પહેલા ખજૂર ભગવાન મારી કેવી રીતે મારી હતી. જયારે એ ચીજ થઈને ત્યારે મને રિયલાઇઝ થયું કે આ રોસ્ટિંગ ની ગટર કેટલી ખરાબ, એકદમ બ્લન્ડ જેવી. ભેંચોનો કોકના ઉપર વિડીયો બનાવું, એને ક્રિટિસાઇઝ કરું અને એ વિડીયો જોયા પછી એનો ઈગો હટ થઈ ગયો અને એ કોક આડાવાળા રસ્તે મારી આઈડી બાઈડી ઉડાવી નાખે લાઈક બૂમ ભાઈ એકદમ સોશિયલ મીડિયા ઉપરથી તમે ગાયબ. તમારી રાતની મહેનત, તમારા સપના બધું ગાયબ. શું કામ? કારણ કે એક જણાનો ઈગો હટ થઈ ગયો. અને પછી તમે કોના પાસે જશો એ ચીજ લઈ? કારણ કે વાક તો તમારો જ હતો, તમે જેના ઉપર વિડીયો બનાવ્યો હતો. આ ઇન્ટરનેટ ઉપર જેટલા પણ લોકો તમને આમ કહેતા હોય ને કે ભાઈ ફૂલ સપોર્ટ ભાઈ કઈ થાય તો અમને કહેજે, અમે બેઠા છીએ. ભાઈ સાચું કહું તો જયારે તમારે એકચ્યુઅલી માં લોડા લાગે ને ત્યારે કોઈ ઘંટ ભાઈ તમને પૂછવા નથી આવતું. મને પૂછો લ્યા, જયારે મારું અકાઉન્ટ ઉડ્યું હતું ત્યારે મેં એકલા રાત નથી એક કરી હતી. ટુ બી ઓનેસ્ટલી જે ફેસ હતો ને એ એન્ઝાઇટી ભાઈ, ડિપ્રેશન ભાઈ, આમ તમે ભાઈ મારી બધી મહેનત ની માસ ઉદાઈ ગઈ. આખો દિવસ કઈ કરવાનું મન ન થાય ભાઈ, દિમાગ આખો હેંગ થઈ ગયેલો ના ભાઈ સાહેબ. ભાઈ રાતે ઊંઘ નહોતી આવતી બે. જયારે પણ રાતે હોવા જતો હતો ને કૃષ્ણા યા તો ભાઈ સીધે મોત ને લગાવતો હતો ને, અને એ ટાઈમે મેં ડિસાઈડ કર્યું કે આ જે ચીજ હું કરું ને એક ચીજ ના ઉપર તો હું ડિપેન્ડ નથી રહેવાનો. અને પછી મેં ઘણી બધી ચીજો શીખવાની ચાલુ કરી દીધી. એક બે તો નવી ચીજો પણ હું ચાલુ કરવાનું હું, જે તમને આ 1-2 મહિનામાં ખબર પડી જશે. આ જો ત્યાં સુધી રેયાબાની કૃપાથી કોઈ મને મારી ન નાખે. તમે મારું ભેરાયું એટલે મારા ભગવાને તમારું બધું ભેરાયું. અને મે ભાઈ હું રોસ્ટિંગ કરીશ પણ ફ્યુચરમાં. પણ ડોન્ટ વરી ભાઈઓ, અત્યારે તો હું ક્યાંય નથી જવાનો. તમને આ ચેનલ પર રોસ્ટિંગ છે ઘણી બધી ચીજો જોવા મળવાની છે, તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. રિયાબા મેલિસ મારા હાર્યો જો સબસ્ક્રાઇબ નહીં કરો તો. બરોબર બોલું છું ને? પરફેક્ટ. તું રિલીજીયસ છો કે એથીસ્ટ? ભાઈ હું તો રિલીજીયસ માણસ હું દુનિયામાં બસ 3 જ